એક વાત તો પાકી કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને નેતાઓ પણ ડરે છે. ગત રાત્રે આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરાવાઈ. બોલો તમે, હાવ ખોટી રીતે, પાયાવી હોણી એફઆઈઆર. શરમ આવે છે કે નહીં તમને લોકોને? આટલી તમે જે મહેનત કરીને એ કોર્પોરેટરો ઉપર એફઆઈઆર કરાવવાની, પોલીસ સ્ટેશનમાં જઈને બેહ્યા કે ભાઈ આના ઉપર ગુનો દાખલ કરો, એફઆઈઆર તો થવી જ જોઈએ, નહીં થાય ત્યાં સુધી અમે હલશું નહીં. અરે આટલી મહેનત તમે વરાછા વિસ્તારની અંદર જે બેફામ દારૂના અડ્ડાઓ ચલાવે છે એ બુટલેગરો પાછળ કરી હોત, ગુંડાઓ પાછળ કરી હોત, લુખાઓ આવારા તત્વો પાછળ કરી હોત ને, તો તમારે આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોથી ડરવું ના પડત. પણ આ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે, જનતા જનાર્દનનો ખૂબ એમને સાથ મળી રહ્યો છે, સમર્થન મળી રહ્યું છે. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હું વરાછા વિસ્તારની દરેક જનતાને કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીને મુંહતોડ જવાબ આપવાની તમારી જવાબદારી છે. જનતા માટે પોતે તો કઈ કામ કરતા નથી, રોડ રસ્તા પર દેખાતા નથી. જે લોકો કામ કરે છે એને આ લોકો અડચણરૂપ બને, ખોટા કેસો કરી એને ફસાવવાની કોશિશો કરે છે. આ આમ આદમી પાર્ટીથી ડરે છે.